મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ। 4 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે તે પહેલા ભાજપે નિર્મલા સીતારમણ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બનાવ્યા। વિજય રૂપાણી મંગળવારની સાંજે જ્યારે નિર્મલા સીતારમણ 4 ડિસેમ્બરે મુંબઈ જશે। ભાજપે તમામ ધારાસભ્યોને મંગળવાર બપોર સુધી મુંબઈ પહોંચવા આદેશ કર્યો છે। મુંબઈમાં મળનારી મહાયુતિની બેઠક રદ। એકનાથ શિંદેની નાદુરસ્ત તબિયતના કારણે ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક ન થઈ। જો કે મહારાષ્ટ્રની રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે રામદાસ અઠાવલેએ દાવો કર્યો કે શિંદે નારાજ છે। સૂત્રો અનુસાર શિંદે અને તેમની પાર્ટીના નેતાઓની માંગ છે કે પાછલી સરકારમાં જેટલા પણ વિભાગ તેમની પાસે હતા એ ફરીથી તેમને જ મળે। ગૃહ મંત્રાલયને લઈને પણ પેચ ફસાયો। આ તમામ વચ્ચે અજીત પવાર દિલ્હી પહોંચ્યા। સંસદના બંને ગૃહમાં અદાણી અને સંભલ મુદ્દે હોબાળો યથાવત। લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત રહી। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક મળી। સૂત્રો અનુસાર સરકારે સંભલ મુદ્દે ચર્ચાની તૈયારી દર્શાવી જેથી મંગળવારે આ મુદ્દે ચર્ચા થઈ શકે છે। ઇન્ડિયા ગઠબંધનમાં વધુ એકવાર તિરાડ। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી સામેલ ન થઈ। સંસદની કાર્યવાહી શરૂ થાય એ પહેલા વિપક્ષના નેતાઓની બેઠક મળી જેમાં ટીએમસીના એક પણ નેતા હાજર ન રહ્યા। દાવો છે કે ટીએમસી મોંઘવારી, બેરોજગારી અને મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવવા માંગે છે જ્યારે કોંગ્રેસનું ફોકસ અદાણી પર છે। સંભલ હિંસા પર રાજનીતિ યથાવત। સમાજવાદી પાર્ટી બાદ કોંગ્રેસનું ડેલિગેશન સંભલ જવા રવાના થવાનું હતું પરંતુ પ્રશાસને મંજૂરી ન આપી। પોલીસે 10 ડિસેમ્બર બાદ સંભલ જવાની પરવાનગી આપી। આ તરફ સમાજવાદી પાર્ટીના નેતાઓ જેલમાં બંધ આરોપીને મળવા પહોંચ્યા અને ખોટા કેસમાં ફસાવાનો આરોપ લગાવ્યો। આમ આદમી પાર્ટીમાં સામેલ થયા મોટિવેશનલ સ્પીકર અને જાણીતા શિક્ષક અવધ ઓઝા। અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તેમને પાર્ટીમાં આવકાર્યા। અવધ ઓઝાએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની શિક્ષણ નીતિની પ્રશંસા કરી। આવતા વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે એવામાં અવધ ઓઝાને ટિકિટ મળે તેવી પૂરેપૂરી સંભાવના। અગાઉ અવધ ઓઝાએ ભાજપ અને કોંગ્રેસ પાસે મનપસંદ બેઠક પર ચૂંટણી લડવા ટિકિટ માંગી હતી પરંતુ ડીલ ફાઇનલ ન થઈ। પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતોની દિલ્હી કૂચ સ્થગિત। પડતર માંગને લઈ ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, હાપુડ અને આગ્રાના હજારો ખેડૂતો દિલ્હી કૂચ માટે રવાના। ખેડૂતોને રોકવા પ્રશાસને બેરિકેડ્સ લગાવી દીધા। કલાકો સુધી નોઈડા દિલ્હી બોર્ડર પર ટ્રાફિક જામ સર્જાયો। જો કે સાંજે અધિકારીઓ સાથે બેઠક મળી જેમાં સરકાર પાસે માગણી પહોંચાડવાની ખાતરી અપાઈ। જ્યાર બાદ ખેડૂતોએ સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। રામ રહીમને માફ કરવાના કેસમાં સુખબીરસિંહ બાદલને સજા। અકાલ તખ્તે સુખબીરસિંહને સુવર્ણ મંદિરનું બાથરૂમ સાફ કરવા અને લંગરમાં જઈ વાસણ સાફ કરવાની સજા આપી। પગમાં ફ્રેક્ચર છતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ સુવર્ણ મંદિર પહોંચ્યા। અકાલ તખ્તના 5 સિંહ સાહેબોની બેઠક સમક્ષ તેમણે સ્વીકાર્યું કે 9 વર્ષ પહેલા રામ રહીમને માફી આપવાના કેસમાં તેમની ભૂમિકા હતી। સુરક્ષા દળોને રાજસ્થાનના શ્રીનગરમાં ડ્રોન દ્વારા છોડવામાં આવેલી પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યા। બીએસએફે 2 પિસ્તોલ અને દારૂગોળા જપ્ત કર્યા। મળતી માહિતી મુજબ પાકિસ્તાને ડ્રોન વડે છોડ્યા પિસ્તોલ અને દારૂગોળા। ગીર સોમનાથ ડિમોલિશન કેસમાં ગુજરાત સરકારે સોગંદનામું દાખલ કર્યા પછી સુપ્રીમ કોર્ટે સોમવારે અરજદારોને તેમનું સ્ટેન્ડ રજૂ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો। જસ્ટિસ BR ગવાઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેન્ચ 4 અલગ અલગ અરજીઓની સુનાવણી કરી રહી હતી। તેમાં રહેણાંક અને ધાર્મિક બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવા બદલ ગુજરાતના અધિકારીઓ સામે તિરસ્કારની અરજીનો પણ સમાવેશ થાય છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નાદરુ પાકની લણણી થઈ છે શરૂ। કાશ્મીરી ભોજનમાં નાદરુ અથવા કમળ કાકડીનો વ્યાપક ઉપયોગ થાય છે। આ એક પૌષ્ટિક શાકભાજી છે। નાદરુ પોષક તત્વોથી ભરપૂર હોય છે। નાજુક પ્રકૃતિ ધરાવતા નાદરુની ખેતી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। તેની લણણી જાતે જ કરવામાં આવે છે તેના કારણે તેને લણવામાં ઘણો સમય અને મહેનત લાગે છે। શનિવારે ટકરાયેલા વાવાઝોડાની સોમવાર સુધી અસર જોવા મળી। કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રમાં મુશળધાર વરસાદ વરસ્યો। તબાહીના દ્રશ્યો છે તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાના। ભારે વરસાદ બાદ નદીઓ 2 કાંઠે વહેતી થઈ। નદીના પાણી ગામમાં ફરી વળ્યા। બસ સ્ટેન્ડ પાસે પાર્ક વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યા અને કોઝવે સુધી પહોંચી ગયા। વાવાઝોડાના કારણે તમિલનાડુના પુડુચેરીમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો। રેસ્ક્યુ ઓપરેશન માટે સેનાને બોલાવવી પડી। સેનાએ 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા। ફેંગલ વાવાઝોડા બાદ તમિલનાડુના તિરુવન્નામલાઈમાં ભૂસ્ખલન।
અંદાજે 40 ટન વજનનો પહાડ સરકીને વીયુસી નગરના મકાનો પર પડ્યો, જેના કારણે 2 મકાનો ધરાશાયી થયા. કાટમાળ નીચે 7 લોકો ફસાયા હોવાની આશંકા. ભૂસ્ખલન બાદ પહાડો પરથી પથ્થરોના નાના મોટા ટુકડાઓ પડતા રાહત અને બચાવ કામગીરી અટકાવવી પડી. આસપાસના વિસ્તારમાં રહેતા 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડમાં એબીપી અસ્મિતાને હાથ લાગ્યા દસ્તાવેજી પુરાવા. કાળું નાણું સફેદ કરવા બીઝેડ ગ્રુપે ગ્રોમોર ફાઉન્ડેશનના કર્મચારીઓના ખાતામાં રૂપિયા નાખ્યા હતા. 82 કર્મચારીના ખાતામાં 5 કરોડ 79 લાખ રૂપિયા જમા કરાવાયા હતા. આ ઉપરાંત 60 કર્મચારીઓના ખાતામાં 8 લાખ અને 22 થી 25 લોકોના ખાતામાં 4.5 લાખ જમા કરાવ્યા હતા. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની 2 કંપનીનું ઓડિટ કરનાર સીએ ઋષિત મહેતાએ કર્યા ખુલાસા. 29મી નવેમ્બરે સીઆઈડી ક્રાઇમે ઋષિત મહેતાની પણ પૂછપરછ કરી હતી. ઋષિત મહેતાનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા મારો ક્લાયન્ટ હતો અને હું તેમનો માત્ર ઓડિટર. ઋષિત મહેતાનું માનવું છે કે ભૂપેન્દ્રસિંહની એક કંપની પાસે માત્ર સાબરકાંઠા જિલ્લામાં ધીરધાર કરવાનું લાયસન્સ હતું. આરબીઆઈ કે સેબીનું કોઈ લાયસન્સ બીઝેડ પાસે નહોતું. પૂછપરછ દરમિયાન સીઆઈડી ક્રાઇમે જે ડેટા માંગ્યા એ તમામ ડેટા આપ્યા હોવાનો ઋષિત મહેતાએ દાવો કર્યો. સાબરકાંઠા જિલ્લામાં અનેક શિક્ષકો ભૂપેન્દ્રસિંહના એજન્ટ બન્યા હતા. શિક્ષકોએ એજન્ટ બની અનેક શિક્ષકોને ચૂનો લગાડ્યો. કેટલાક શિક્ષકોએ તો લોન લઈ મહાઠગ ભૂપેન્દ્રસિંહની કંપનીમાં રોકાણ કર્યું છે. શિક્ષણ વિભાગે પણ મહાઠગના એજન્ટ એવા શિક્ષકોની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. ભૂપેન્દ્રસિંહના ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં 10 દિવસ પહેલા બદલી કેમ્પ યોજાયો હતો, જેમાં 2000 શિક્ષકોને કોલ લેટર મોકલાયા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપનું શિક્ષકોમાં માર્કેટિંગ કરવા કેમ્પ યોજાયો હતો, જેને લઈ સવાલ ઉઠી રહ્યા છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા. શક્તિસિંહ ગોહિલે માંગ કરી કે આ કૌભાંડની તપાસ સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે કરાવવામાં આવે, કેમ કે ગુજરાત પોલીસ તપાસ કરશે તો ગરીબોના રૂપિયા પાછા નહીં આવે. પાલનપુરની પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવ સોસાયટી નામની એક કંપનીએ રોકાણકારોને ચૂનો ચોપડ્યાની ચર્ચા. રમણભાઈ નાય નામના વ્યક્તિની આ કંપની છે. તેણે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ઓફિસ ખોલી અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું. 72,000ની સામે 6 વર્ષે 98,000 રૂપિયાનો વાયદો કર્યો, પરંતુ નાણાં પરત ન મળતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. રોકાણકારોનો આરોપ છે કે પોલીસ સમક્ષ અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. પાલનપુરમાં પણ પ્રસિદ્ધિ નિર્માણની સંસ્કૃત બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે, પરંતુ આ ઓફિસે છેલ્લા કેટલાક દિવસોથી તાળા લાગેલા છે. બનાસકાંઠા જિલ્લામાં એક શખ્સે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ અનેક લોકોને ચૂનો ચોપડ્યો. નિરંજન શ્રીમાળી એસટી વિભાગનો કર્મચારી છે. છેલ્લા 4 મહિનાથી તે નોકરી પર હાજર ન રહેતા એસટી વિભાગ તેને અગાઉ 3 વખત નોટિસ આપી ચૂક્યું છે. હવે તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાશે. નિરંજન શ્રીમાળીએ નાવસ્ટાર વે નામની કંપની ખોલી, જેમાં 200 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપતો તેણે એસટી વિભાગના જ કેટલાક કર્મચારીઓને છેતર્યાની ચર્ચા છે. પાલનપુરની નાવસ્ટાર્ટ વે કંપનીમાં મહેસાણાના વેપારી વિરમજી ઠાકોરે 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પાલનપુરના નિરંજન શ્રીમાળીએ નાવસ્ટાર્ટ વે નામની કંપની બનાવી, તેમાં લોકોને દૈનિક 1% વ્યાજની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવડાવ્યું. વિરમજીના મતે અનેક એજન્ટો થકી આખો ખેલ ચાલતો. સીએમ રાવત નામનો વ્યક્તિ સંચાલન કરતો. પૈસાનું રોકાણ કરવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવતું. આ રોકાણકારોને કોરા ચેક પર સહી કરીને આપવામાં આવતા. મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરીએ યોજાયો લોક દરબાર, જેમાં હાજર રહ્યા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને દુર્લભજી દેથરિયા. લોક દરબારમાં ઉદ્યોગકારોની રજૂઆતો સાંભળવામાં આવી. જો કે સામાન્ય અરજદારોને પોલીસ સ્ટેશને જવાની સૂચના આપતા તેઓ રોષે ભરાયા. ધીરજ વરમોરા નામના વ્યક્તિની રજૂઆત હતી કે તેણે વર્ષ 2018માં બિલ્ડર રાજેશ છણિયારા પાસે ફ્લેટ ખરીદ્યો હતો. 45 લાખ ચૂકવ્યા છતાં ફ્લેટ મળ્યો નથી. તો એક દંપતીના જુવાનજોધ પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ હજુ આરોપીઓને પકડી નથી શકી. આ તરફ રાજકોટ રેન્જ આઈજી દાવો કરતા રહ્યા કે મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે. અમદાવાદમાં સતત 7મા દિવસે પોલીસે કર્યું નાઇટ ચેકિંગ. તપાસ દરમિયાન અજાણ્યા કાર ચાલકની ગાડીમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. એક તરફ રાજ્યના પોલીસ વડાના પરિપત્ર બાદ અનેક પોલીસ કર્મીઓ હજુ પણ પ્લેટ લગાવીને ફરે છે, ત્યારે અજાણ્યા વાહન ચાલકને આ બાબતે પૂછતા પોતે કન્સલ્ટન્ટ હોવાનું નિવેદન આપ્યું. વધુ પૂછપરછ શરૂ કરાતા ભાઈએ ભલામણો માટેના ફોનના નંબરો ડાયલ કરવાનું શરૂ કર્યું. જો કે હાલ તો પોલીસે આ શખ્સની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે મૌન તોડ્યું.
મંત્રી કુબેર ડિંડોર અનુસાર જે વિદ્યાર્થીએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય તેને ભૂતકાળમાં શિષ્યવૃત્તિ નથી મળી અને ભવિષ્યમાં પણ નહીં મળે. કુબેર ડિંડોરનું કહેવું છે કે કેટલાક લોકો ગેરમાર્ગે દોરે છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવે છે. મેનેજમેન્ટ કોટા છે એમાં એડમિશન આપે છે એને ફ્રી સીઝન કાર્ડ ભૂતકાળમાં નથી આપ્યું અને ભવિષ્યમાં પણ એની વાત છે. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરોએ મચાવ્યો હોબાળો. દાળમાં ઈયળ અને ઘઉંના લોટમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે સરકાર હોસ્ટેલ પાછળ દર મહિને લાખો રૂપિયા એજન્સીને ચૂકવે છે, તેમ છતાં એજન્સી બિન આરોગ્યપ્રદ ભોજન આપે છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસે આરોપીઓ પાસેથી જાહેરાતનું બોર્ડ ઉતરાવ્યું. શનિવારે ઉમરેઠના મહિલા ચીફ ઓફિસર કર્મચારીઓને સાથે લઈ જાહેરાતનું બોર્ડ હટાવવા પહોંચ્યા હતા. આ સમયે આરોપીઓએ મહિલા ચીફ ઓફિસર પર હુમલો કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી જાવેદ અમદાવાદી સહિત 4 આરોપીઓને દબોચી લીધા, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. પોલીસ મુખ્ય આરોપી જાવેદને લઈ ઘટના સ્થળે પહોંચી અને તેની પાસે જાહેરાતનું બોર્ડ ઉતરાવ્યું. અમદાવાદની કિડની હોસ્પિટલ આવી વિવાદમાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વર્ષ 2023માં 1156 જગ્યા પર ભરતી બહાર પાડી હતી. 6 મહિના પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાયું, તેમ છતાં હજુ સુધી નિમણૂક પત્ર એનાયત ન કરાતા ઉમેદવારોમાં આક્રોશ. મોટી સંખ્યામાં ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું. કિડની હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ઉમેદવારોને સમજાવ્યા છતાં તેઓ વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના બાપુનગરની કાકડિયા હોસ્પિટલને સીલ મારવા માંગ. 47 વર્ષીય અરવિંદ પરમાર નામના દર્દીનું રવિવારે મોત થયું હતું. પરિવારનો આરોપ છે કે છાતીમાં સામાન્ય દુખાવો હતો. ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન બાદ તેનું મોત થયું. હોસ્પિટલને સીલ મારી બેદરકાર ડોક્ટરને સસ્પેન્ડ કરવા પરિવારજનોની માંગ. મૃતકના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. અમદાવાદ મહાનગરપાલિકા કચેરી બહાર મહિલાઓનો હંગામો. હાથમાં ગંદા પાણીની બોટલ સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કમોડ ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં તો કરાયો, પરંતુ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. દૂષિત પાણી મુદ્દે ગ્રામજનો 2 વર્ષથી રજૂઆત કરી રહ્યા હતા, તેમ છતાં કોઈ નિવેડો ન આવતા મહિલાઓ દૂષિત પાણીની બોટલ સાથે રજૂઆત કરવા પહોંચી. અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની ભરતીમાં ભ્રષ્ટાચારનો લાગ્યો હતો આરોપ, જેને લઈને ઈએસઆઈસી હોસ્પિટલ તરફથી પ્રતિક્રિયા અપાઈ. ઈએસઆઈસી હોસ્પિટલના મેડિકલ ઓફિસરે આપ્યું નિવેદન કે સાંસદ મનસુખ વસાવાના આરોપને લઈ તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે. સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે ઈએસઆઈસી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ આચરાય છે. મનસુખ વસાવાનું કહેવું હતું કે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા માટે કર્મચારી પાસે 1 લાખ રૂપિયા વસૂલાય છે, તો નવા ઉમેદવાર પાસે 4 પગાર એડવાન્સમાં લઈ લેવામાં આવે છે. અમદાવાદના એસજી હાઈવે પર ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. એસજી હાઈવે પર રાહદારીઓ જોખમી રીતે રસ્તો ક્રોસ કરતા હોવાથી ઘણીવાર અકસ્માત સર્જાય છે. અકસ્માતના બનાવો રોકવા વૈષ્ણોદેવીથી ઇસ્કોન સર્કલ વચ્ચે 5 ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. મહાનગરપાલિકાની સંલગ્ન કમિટીની દરખાસ્ત બાદ મંજૂરી મેળવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. ઇસ્કોન, રાજપથ ક્લબ, ગ્રાન્ડ ભગવતી હોટેલ, થલતેજ અંડરપાસ, બેનોરી હોટેલ, ગોતા ઓવરબ્રિજ તેમજ નિર્મલ યુનિવર્સિટી નજીક ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. 50 મીટરથી 59 મીટરની ઊંચાઈવાળા ફૂટ ઓવરબ્રિજ 3.5 મીટર પહોળા હશે. એમાં લિફ્ટની પણ સુવિધા હશે. ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા ગામમાં ગૌચર જમીન પરનું દબાણ દૂર કરાયું. વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ ધોકડવા ગામે પહોંચી. ધોકડવા ગામે 800 વીઘાથી વધુની ગૌચર જમીન ઉપર આંબાના બગીચા ઊભા કરાયા છે. 6 જેસીબી મશીન અને ટ્રેક્ટર સાથે આંબાના બગીચાને ઉખાડી નાખવાની કામગીરી શરૂ કરાઈ. આ કામગીરી 6 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ જૂના ઉગલા અને નવા ઉગલા ગામમાં દબાણ દૂર કરાશે. ઉના ભાવનગરને જોડતા ફોરટ્રેક હાઈવેને લઈ વધુ એક વખત થયો વિવાદ. ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામની આસપાસના 5 થી 6 ગામના સરપંચ અને ગ્રામજનો એકત્ર થયા. હાઈવે ઉપર ચક્કાજામ કરે પહેલા એસડીએમ અને પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો. ગ્રામજનોમાં રોષ એ વાતને લઈને હતો કે અહીં હાઈવેની પાસે સર્વિસ રોડ ન બનાવાતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, તો ગામ નજીક સર્કલ બનાવવાની પણ માંગ કરવામાં આવી. એસડીએમએ 3 મહિનામાં ગ્રામજનોની માંગ મુજબ સર્વિસ રોડ અને સર્કલ બનાવવાની ખાતરી આપતા મામલો સમેટાયો. રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં અરજદારોનો હોબાળો.
સવારે 6 વાગ્યાથી કેવાયસી માટે અરજદારો લાઇનમાં ઊભા હતા। જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે વીજ પુરવઠો ખોરવાતા અધિકારીઓએ બપોર પછી આવવા કહ્યું, જેને લઈને અરજદારોએ હોબાળો મચાવ્યો। રાજકોટ શહેરમાં 37 લાખ કાર્ડ ધારકો છે, જેમાંથી માત્ર 7,76,000 કાર્ડ ધારકોની કેવાયસીની કામગીરી પૂર્ણ। આ તરફ વડોદરામાં પણ અરજદારોને હાલાકી। અગાઉ જાહેરાત કરાઈ હતી કે સસ્તા અનાજની દુકાનો, વોર્ડ ઓફિસ અને પુરવઠા વિભાગની કચેરીમાં કેવાયસીની કામગીરી કરી શકાશે, પરંતુ અહીં પાટિયા મારી દેવાયા કે કેવાયસી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આધાર કાર્ડ સેન્ટર ઉપર અરજદારોની લાંબી લાઈન। બાળકોને લઈને વહેલી સવારથી વાલીઓ લાઈનમાં ઉભેલા નજરે પડ્યા। ટોકન સિસ્ટમથી આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી કરાય છે। એક આધાર કાર્ડ અપડેટ થતા 20 મિનિટનો સમય લાગે છે, જેને લઈને અરજદારોને ભારે હાલાકી। ઈ-કેવાયસી માટે અરજદારોને પડતી હાલાકી બાદ ગાંધીનગરમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ। અત્યાર સુધીમાં 2,45,00,000 લોકોનું ઈ-કેવાયસી પૂર્ણ કરાયું હોવાનો મંત્રી કુંવરજી બાવળિયાનો દાવો। કુંવરજી બાવળિયા અનુસાર સિસ્ટમમાં સુધારા વધારા કરવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। 4 દિવસમાં હાલાકી દૂર થશે। પાટણના બાળ તસ્કરી કેસના આરોપીઓ પર કસાયો સકંજો। મુખ્ય આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રવિવારે કચ્છના બોગસ તબીબ નરેશ દેસાઈ અને રાધનપુરના ધીરેન ઠાકોરની પણ ધરપકડ કરાઈ હતી। કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે સુરેશ ઠાકોરને આપેલું બાળક નરેશ દેસાઈ ક્યાંથી લાવ્યો હતો। અત્યાર સુધી 5 આરોપીએ કેટલા બાળકોને વેચ્યા હતા। કર્ણાટકના હાસનમાં માર્ગ અકસ્માતમાં યુવા આઈપીએસ અધિકારીએ જીવ ગુમાવ્યો। ટાયર ફાટતા કાર ઝાડ અને ઘર સાથે અથડાઈ, જેમાં આઈપીએસ હર્ષવર્ધને જીવ ગુમાવ્યો। મૃતક આઈપીએસ મધ્યપ્રદેશના રહેવાસી હતા। હાસન જિલ્લામાં તેમનું પહેલું પોસ્ટિંગ હતું। દિલ્હી એરપોર્ટ પર ઝડપાયો 10 કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો। લાલ રંગની સુટકેસમાં થાઈલેન્ડથી આવેલો એક શખ્સ પોલિથીનની 17 બેગ ભરી ગાંજો લાવ્યો હતો। કસ્ટમે 10 કિલો ગાંજો જપ્ત કર્યો, જેની બજાર કિંમત 10 કરોડની આસપાસ। કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુગાર। નલિયામાં નોંધાયું 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો કંડલા, રાજકોટ અને કેશોદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગના અનુસાર લોકોને ઠંડીથી થોડી રાહત મળશે। આગામી દિવસ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। બનાસકાંઠાના ધાનેરામાં ખરીદ કેન્દ્ર બહાર મગફળી ભરેલી ટ્રેક્ટરની લાંબી લાઈન। ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી રહ્યા છે। ધાનેરા તાલુકામાં અંદાજે 10,000 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારે પ્રતિમણ મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા જાહેર કર્યા છે। જો કે અનેક ખેડૂતોનો આરોપ છે કે સામાન્ય કચરાના કારણે પણ મગફળીનો તોલ નથી કરાતો અને મગફળી પાછી મોકલવામાં આવે છે। આ તરફ ખરીદ વેચાણ સંઘના કર્મચારીનું કહેવું છે કે સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે।